રિક્ષા વિશે અને રિક્ષામાં કેટલો ધંધો આ દિવસો થાય છે એ વાત કરવાની છે. અને રિક્ષા આપણે ઘેર રેડી છે. આ લાવી છે એકદમ ઘર શોપનો હાબુ ઓનલાઈન મંગાવ્યા તો 200 રૂપિયાનો બધા જ જેવો હાબુ છે. તો જોઈ શકો છો 400 રૂપિયા ભાડું આપણે મળી છે 13 કિલોમીટર અને વાગે છે અત્યારે 12 તો 12 વાગે ઘરે આવી ગયા અને લગભગ તો આજે વાત કરીશું આપણે રિક્ષા વિશે અને રિક્ષામાં કેટલો ધંધો આ દિવસો થાય છે એ વાત કરવાની છે. અને રિક્ષા આપણે ઘેર રેડી છે અને આપણે ખેતરમાં નાર છે અમારું ઘર તો રિક્ષામાં કેટલો ધંધો થાય છે એ પણ આજ જણાવવાના છીએ. કારણ કે અત્યાર સુધી એક બ્લોગ એવો નથી કે રિક્ષાની કમાણી બતાવી તો આજે રિક્ષાની કમાણી દિવસની કેટલી થાય છે. અને આજે 2 ફોન આવેલા છે તો આપણે 2 જગ્યાએ જવાનું છે. પહેલું જવાનું છે તો ક્યાં ક્યાં જવાનું છે અત્યારે ડિસિઝન નહીં કરવું અને 2 જગ્યાએ જવાનું છે. એટલે ફાઇનલી કન્ટિન્યુ બની રહેજો અને બ્લોગમાં તમને બતાવીશ કે કેટલી દિવસની કમાણી થાય છે. તો રિક્ષા સાફ સફાઈ કરીને રેડી કરી નાખી છે અને કમાણી આજે શું છે અને કઈ જગ્યાએ જવાનું છે, કેટલું કિલોમીટર જવાનું છે, કેટલા કિલોમીટર પૈસા મળશે અને શું વધીના પૈસા છે. તો આજ આપણે એ ડિસિઝન કરશું અને એ પણ તમને કહી શકીશ કે રિક્ષા ચલાવાય કે ના ચલાવાય, રિક્ષા નફો છે કે નહીં. તો આપણે પણ પહેલાં રિક્ષાની નોકરી કરતા હતા, અત્યારે રિક્ષાનો ટ્રેનિંગ ચાલુ છે 5 વર્ષથી. તો રિક્ષામાં શું ફાયદો છે, શું છે અને કઈ રીતે ચાલે છે અને ઘર મારું કઈ રીતે ચાલે છે, તો રિક્ષામાં કેટલો ફાયદો છે, કેટલા હું કમાણી કરું છું મહિનાની, એક દિવસની કમાણી કેટલી છે એ પણ તમને બતાવીશ. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. અને રિક્ષા આપણી થોડી જૂની થઈ ગઈ છે તો જોઈ શકો છો આમ તો ચાલે જ છે. ભલે 200 કિલોમીટર જવું હોય, રાધનપુર પણ 1 વર્ષ થયું આપણે આજ રિક્ષા લઈને જઈને આવેલા છીએ અને 200 જવાનું 200 આવવાનું કંઈ 400 કિલોમીટર થઈ ગયું. અને આજ રિક્ષાએ મારો સાથ આપ્યો છે, ક્યાંય મને અધવસ્થ નથી રાખતી. તો અમુક ટાઈમે બગડે તો હવે સાધન જોવું જોઈએ એટલે બગડ્યા કરે પણ સાથ આપ્યો છે. તો રિક્ષા પણ મારી બહુ પ્રિય છે. તો આજે જવાનું છે આપણે રિક્ષા વિશે વાત કરીએ એટલે રિક્ષા લઈને જવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો અને મજા આવશે બ્લોગમાં કે કેટલી કમાઈ છે, કઈ જગ્યાએ જવાનું છે. પહેલું તો એક જગ્યાએ કહે તો બારેજા જવાનું છે અને બીજી જગ્યાએ ત્યાંથી આગળ થોડું દૂર જવાનું છે 50 કિલોમીટરથી જેવું તો જવાનું છે ફાઇનલી. તો બને રહેજો કન્ટિન્યુ. જય માતાજી. બોમ્બથી લેવાના છે જેને વર્ધી લઈને જવાનું છે. આપણે રિક્ષા લઈને નીકળી જાય નીકળી ગયા છીએ તો હવે આવી જાય છે આપણું ગામ. તો આ બસ ઝાડવા વટે એટલું ગામ આવી જાય. ત્યાંથી નીકળ્યું ચાલો બન્યા તો આ રહ્યું આપણું ગામ. હજુ તો બાવરિયા છે એટલે દેખાતું નહીં, બાકી ગામ છે. તો હું આવી ગયો છું બારેજા અને બારેજા પહોંચી ગયો છે અને દવાખાને જેમને જે જવાનું હતું તે પરથી આપણે આવી હતી એમને ઉતારીને આવી ગયો છું. ને અહીંયા શાંત વાતાવરણ એક જગ્યાએ આવી ગયો છું બજારમાંથી, કારણ કે જોઈ શકો છો ત્યાં આવતી જગ્યા છે અને અહીંયા શાંત વાતાવરણ તલાવની બાજુ છે. અને રોડિયામનું બારેજા ધામ કુંખાર મેળી બારેજા કહે એટલે આ બારેજા ધામ. અને આ બારેજા ધામ આપણે પહોંચી ગયા છીએ. તો કુંખાર મેળીથી જાણીતું બારેજા ધામ અને આ તલાવને એક નંબર લોકેશન છે અને જોઈ શકો છો ફરવા લાયક પણ જગ્યા અત્યારથી જોરદાર છે. આપણે અત્યારે તો રોડ ઉપર ઊભા રહે છે અને આ મેન રોડ જાય છે. આ મેન રોડ જાય છે આપણે હાઈવે ખેડાથી અમદાવાદ, નારોલ અમદાવાદથી ખેડા સુરત એક બાજુ જતો હાઈવે છે. અને કુંખામેળનું મંદિર સાનિધ્ય એટલે કે અહીંથી 1-1.5 કિલોમીટર 1 જ કિલોમીટર થાય છે. તો આપણે અહીંયા બારેજામાં ચાલતો ઊભા છીએ રોડ પર શાંત વાતાવરણમાં, તો ત્યાં પણ જઈ શકાય. ને આપણે ઘણા બ્લોગ આવેલા છે તો ઘણા બ્લોગ ત્યાં આવેલા છે. કુંખામેળી બારેજાના દર્શન તમને પણ કરાવેલા છે. આગલા બ્લોગમાં પણ આપણે બારેજા દર્શન કુંખામેળીના કરાવેલા છે. તો બ્લોગ ચેક કરીને વિડીયો ખાસ જોજો અને ખાસ દર્શન કરજો. અને અત્યારે પછી બારેજા એ પવિત્ર ધામ ત્યાં કુંખામેળીનું ધામ છે, જોઈ શકો છો. આ કુંખામેળી ધામ બારેજા ધામ ખાસું મોટું ધામ છે અને અહીંયા આપણે ઊભા છીએ અત્યારે. તો ચાલો બને રહેજો. તો મિત્રો આપણે ઊભા છીએ બારેજા અને અહીંયા મિની સમોસા મળે છે જોરદાર 1 નંબર. 10ના 4 નંગ ને 20ના 8 નંગ આવે છે. જોરદાર સમોસા છે. એકવાર જો તમે ખાધા તો 100% ફરી એકવાર આપશું. તો આપણે અહીંયા આવી ગયા છે ને ખાવા પૂછ્યા છે 1 નંબર ચીખા ને ટેસ્ટદાર ધમાકેદાર જોરદાર છે, જોઈ શકો છો. લકી સેન્ટર સમોસા તો જોરદાર સમોસા મળે છે. ચાલો મળીએ ફરી. મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને આજે બારેજાનું ભાડું મને કેટલા પૈસા મળ્યું એ તમને જણાવું. તો બારેજાથી ઘરે આવી ગયો છે અને
આજે શું ભાડું અને કેટલું મળ્યું, અને અહીંયાથી અમારાથી બારેજા માત્ર 13-14 કિલોમીટર થાય છે, અને 13-14 કિલોમીટરનું ભાડું એમના હિસાબે આવ્યું છે. નહીં આપણે જીત કરી કે નથી આપણે એ કીધું કે આટલો, તો એમને ખબર છે કે આટલું ચાલુ છે, પણ ભાડું આપણે કોઈ પણ નહીં આપણે પ્લે કરતા, જીત નથી કરતા. તો જોઈ શકો છો 400 રૂપિયા ભાડું આપણે મળ્યું છે 13 કિલોમીટર, અને વાગે છે અત્યારે 12. તો 12 વાગે ઘરે આવી ગયા, અને લગભગ હું નીકળ્યો તો 10 વાગ્યા, 10 વાગે નીકળી ગયો હતો, અને 12 વાગે ઘરે પણ આવી ગયો છું. બહાર જઈને અને આપણે જવાનું હતું ખેડા. આ લાવી છે એકદમ ઘર શોપનો હાબુ, ઓનલાઈન મંગાવ્યા તો 200 રૂપિયાનો, બધા જ જેવો હાબુ છે. તો મેં એક તો એક નંબર આવે છે ઘર શોપ સાબુનો. એરડાપ જોઈને આપણે ઘણી બધી એરડાપ જોઈ હતી, પહેલો થઈ ગયો ને જો 2 કેળા આવે છે, પહેલો થઈ ગયો 2 રીતનો થયું છે. બાકી જોરદાર હતો. એટલે ઘર શોપનો સાબુ આપણે ઓનલાઈન મંગાવ્યા તો 200 રૂપિયાનો, અને જોરદાર છે. દિશાને લઈ જાય છે નાવા. તો હવે જોરદાર સાબુ પણ જોરદાર છે, મેક પણ એક નંબર આવે છે જોરદાર. તને જેવો સાબુ લાગ્યો? મસ્ત. બીજો મંગાવ્યો? અજય મંગાવ્યો બીજો? તો એક સાબુ બીજો મંગાવી દીધો. એક જ વખત વોશમાં એટલો બધો 180 નો ને 180 નો આર્યો 200 રૂપિયામાં પડ્યો, અને કેશ ઓન ડિલિવરી તો મોંઘો પડે, પણ અલગ અલગ ભાવના બધા ટેન્શન મળી જાય છે તમને ઓનલાઈન ફ્લિપકાર્ટમાં. હા, ડુપ્લિકેટ ઘણા બધા 120 રૂપિયાનો 100 રૂપિયાનો ડુપ્લિકેટ, તો ડુપ્લિકેટ ઘણા બધા આવે છે, એટલે જોતું એવું પડે. તમે સર રેડી ફોન કે ખેડા જવું છે, ને ખેડા જે તૈયાર છે, ને મને એમ હતું કે જયા છે, પણ ફોન અત્યારે આવ્યો 5 વાગી ગયા છે, અને ફોન આવ્યો કે આપણે ખેડા જવાનું છે. તો રિક્ષા રેડી છે. મને એમ હતું કે બાઇક લઈને ગયા, મને સાપા મળ્યા એટલે મેં ફોન એવું કંઈ કરીને પહેલો ફોન આવ્યો વચ્ચે, પણ ચાર્જિંગમાં પણ તો એટલી ઉપાડ્યું નથી. તો રિફંડ રેડી છે, ને તો જોઈ શકો છો રિક્ષા આપણે ખાલી રેડી જ છે. સેલ જ મારો, એટલે સેલ મારી દઉં છે રિક્ષા દોડતી ખેડા. તો કેટલું કાઢવું આપણે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખેડામાં, અને અહીંયા સિવિલ છે, જોઈ શકો છો મોટું સિવિલ બની ગયું છે અત્યારે. અને અહીંયા ખેડામાં પહોંચી ગયા છીએ ટેકરે સિવિલ ઉપર, અને રિક્ષા આપણી સામે પાર્કિંગ કરી નાખી. આપણે 1 નંબરે બેઠા છીએ, તો ખબર કાઢવા જાય છે, પણ ત્યાં સુધી આપણે અહીંયા બેઠા છીએ. અને તો બારેજા પહોંચી ગયા આવ્યા છીએ, ને બારેજાનો બ્રિજ ક્રોસ કરીને હવે બારેજા બજારમાં, અને ફરી એકવાર બારેજા બીજી વાર આવી શકે. તો બારેજાથી જોઈ શકો છો, તો આ છે બારેજાનું બજાર, અને અહીંયા લચ્છી 1 નંબર મળે છે. આપણે પી લીધી, તમે પણ પીવા આવજો જરૂર. તો મિત્રો અંધારું થઈ ગયું છે, અને આપણે આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવી ગયા અંધારું પડી ગયું, અને દિવસ પણ આપણો પૂરો થયો, અને બ્લોગ પણ આપણે અહીંયા પૂરો કરવાનો છે. તો ખેડાની ઇન્કમ એટલે કે આપણે ખેડાનું ભાડું કેટલા પૈસા આવ્યું છે, તો ખેડાનું 700 રૂપિયા ભાડું આવ્યું છે, અને 400 પેલું એ કરીને આપણે 1100 રૂપિયા થયું. તો દિવસના 1100, બપોર આરામ કર્યો તો 2 કલાક, અત્યારે 2 થી 3 કલાક, અને સવારે 2 થી 3 કલાક. તો આ કુલ મળીને 1100 થઈ છે. તો આખા દિવસનો કોઈ ટાઈમ 2000 પકી જાય, 1500 પકી જાય, અને આજે 1100 થઈ છે. તો આજના બ્લોગ વિશે આ જણાવવાનું, અને આ જો ચારા પાડે છે. ખાવાનો ટાઈમ, જમવાનો નહીં, ખાવાનો ટાઈમ થઈ ગયો. ના ભાઈ, અમે ગુજરાતી દેશી બરોબર છે, તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે આપણે. અને હવે કેટલા વાગ્યા? 7:30 થઈ ગયા છે, અને ખાવાનો ટાઈમ હવે થઈ ગયો છે. અત્યારે ગયા તો તરસ લાગી હતી, પહેલાં તો મસ્ત ઠંડુ પાણી પી લીધું છે. હવે ખાવાનો ટાઈમ થયો, પણ ભૂખ ઓછી છે, કારણ કે ઠંડુ પાણી એકદમ પીધું, અને તડકો પણ અત્યારે દિવસે લાગે, અત્યારે તાપ કેવો લાગે છે, પવન નથી આવતો, પંખા પણ કંઈ એમ ફેંકતા નહીં. તો આપણે આમ તો કુદરતી ખેતરમાં છે જોરદાર હવા, પણ એમ કે અત્યારે ઓછો પવન આવે છે. તો કંઈ નહીં, આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને નવો બ્લોગ આવશે, અને આનાથી પણ સારા બ્લોગ મંદિરના, અને વિલેજ ગામના, અને ગામથી ખેતરોના દરેક બ્લોગ અમારી ચેનલમાં આવશે. નવો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી.